સિવિલ હોસ્પિટલની ગંભીર પોલ ખુલી। સાણંદ સિવિલ હોસ્પિટલનો મોટો ખુલાસો થયો। મંતવ્ય ન્યૂઝના રિયાલિટી ચેકમાં પોલ ખુલી। આરોગ્ય વ્યવસ્થામાં અનેક ગંભીર ખામીઓ સામે આવી। પુરુષ ટોયલેટ બંધ, જ્યારે દર્દીઓ પણ પરેશાન થયા। બાયોમેડિકલ વેસ્ટમાં ગંભીર બેદરકારી સામે આવી। વેસ્ટનું રજિસ્ટર અપડેટ પણ નહીં, નિયમો પર અનેક સવાલો ઉઠ્યા। ચોમાસામાં હોસ્પિટલ જળબંબાકાર થાય છે। ઓપરેશન થિયેટર પણ બંધ જોવા મળ્યું, જ્યારે સર્જરી પણ ઠપ થઈ। કાયમી ડોક્ટરો વિના ચાલતી હોસ્પિટલ, જનરલ સર્જનનો અભાવ જોવા મળ્યો અને દર્દીઓ પણ મુશ્કેલીમાં મુકાયા। દર્દીઓના આરોગ્ય સાથે કોણ ખેલ કરી રહ્યું છે? હોસ્પિટલ તંત્ર સામે ગંભીર સવાલ ઉભા થયા। જિલ્લા આરોગ્ય અધિકારી જવાબ આપો। દર્દીઓ સાથે કોણ ખેલ કરી રહ્યું છે તેવા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। આરોગ્ય વ્યવસ્થામાં અનેક ગંભીર ખામીઓ સામે આવી। જ્યારે પુરુષ ટોયલેટ બંધ હાલતમાં જોવા મળ્યું, દર્દીઓ પણ પરેશાન બન્યા। બાયોમેડિકલ વેસ્ટમાં પણ ગંભીર બેદરકારી સામે આવી। તાવ કરતા થયો તો ને તમે નર્સ બરોબર તમને સર્વિસ આપે છે? કોઈ કમ્પ્લેન ખરી? કોઈ ના, મચ્છર બચ્છર કરતા હોય એ માટે કોઈ બસજાની વ્યવસ્થા છે? બહુ સારી વ્યવસ્થા। ટોયલેટમાં ગંદકી કે પાણી ના આવતું એવી કોઈ સમસ્યા ખરી કોઈ? ના, જે વરસાદ પડ્યો છે એના લીધે જે અમારા ખાડકુવા છે એ થોડા ઓવરફ્લો થયેલા છે। એના માટે અમે પીઆઈને પણ વાત કરેલી છે અને જે પણ હાલની અંદર બાથરૂમ બંધ કરવાનું કારણ એ છે કે એની અંદર થોડુંક લીકેજ થઈ રહ્યું છે। નરેન્દ્ર મોદી સાહેબનું જે અત્યારે નમો સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે તે અંતર્ગત અમારા દ્વારા તેને રિપેર કરવાની કામગીરી ચાલુ છે। એકચ્યુઅલી કાળી બેગમાં મોટાભાગે અમારા દ્વારા જે સૂકો કચરો હોય છે એ મૂકવામાં આવે છે। અત્યારે હાલની અંદર જો એ સૂકા કચરાને બહાર મૂકવામાં આવે છે તો જે કેટલ્સ છે એના દ્વારા એને વેરવિખેર કરી દેવામાં આવે છે, પરંતુ બાયોમેડિકલ વેસ્ટ જે ટીમ આવે છે તેમને ખબર હોય છે કે કાળી બેગ એમને લઈ જવાની હોતી નથી। તેમના દ્વારા છેલ્લે 7 તારીખના રોજ બાયોમેડિકલ વેસ્ટનો કચરો લઈ જવામાં આવેલો છે, જે તેમના ઓનલાઈન રજિસ્ટરમાં બોલે છે, પણ તેમના દ્વારા અમારા રજિસ્ટરમાં સાઇન કરવામાં આવેલી નથી, જેના દ્વારા અમે એમને આજે લેખિતમાં પણ આપવાના છીએ અને ઓલરેડી ટેલિફોનિક માહિતી અમને મેળવેલી છે। ત્યારે દર્દીઓને સારવાર મળશે કે માત્ર વચનો, તેવા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। અનેક સવાલો આ ઘટનાથી અત્યારે ઉભા થઈ રહ્યા છે। જ્યારે બાયોમેડિકલ વેસ્ટના નિયમોનું પાલન કોણ કરાવશે તે મોટો સવાલ ઉભો થયો। દર્દીઓના આરોગ્ય સામે પણ અત્યારે અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે। કાયમી ડોક્ટરો વગર હોસ્પિટલ કેવી રીતે ચાલે તે અહીં મોટો સવાલ ઉભો થયો। આ ઘટનાથી અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। બંધ ઓપરેશન થિયેટરથી દર્દીઓની જવાબદારી કોણ લેશે તે પણ એક મોટો સવાલ ઉભો થયો। દર્દીઓને લઈ અત્યારે અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે। ચોમાસામાં પાણી ભરાતી હોસ્પિટલને સ્માર્ટ આરોગ્ય સેવા કઈ રીતે કહી શકાય તે પણ એક મોટો સવાલ ઉભો થયો। દર્દીઓના સ્વાસ્થ્યને લઈ અત્યારે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। દર્દીઓને સારવાર મળશે કે માત્ર વચનો તે અહીં મોટો સવાલ છે। આ ઘટનાથી અત્યારે અનેક સવાલો પણ ઉભા થઈ રહ્યા છે। જવાબદારી કોણ લેશે તે મોટો સવાલ છે। બાયોમેડિકલ વેસ્ટના નિયમોનું પાલન કોણ કરાવશે? અનેક સવાલો આ ઘટનાથી ઉભા થઈ રહ્યા છે। બંધ ઓપરેશન થિયેટરથી દર્દીઓની જવાબદારી કોણ લેશે તે મોટો સવાલ છે। તો આજ મુદ્દે વધુ વિગતો સાથે સંવાદદાતા ચિરાગ લાઈવ જોડાઈ ગયા છે। જી ચિરાગ, પહેલા તો એ જણાવો કે રિયાલિટી ચેકમાં ચોંકાવનારી બાબતો કઈ જોવા મળી? વાત કરવામાં આવે તો સાણંદના સિવિલ હોસ્પિટલ ખાતે છે ત્યાં એક ગંભીર બેદરકારી જોવા મળી છે। ડોક્ટરો જે અહીંયા મેડિકલ ઓફિસર કાયમી ધોરણે 3 હોવા જોઈએ તેને લઈને હજુ એક જ મેડિકલ ઓફિસર પણ નથી જોવા મળતા, અને જે ઇમરજન્સી વોર્ડ હોય છે તેમાં પણ અત્યારે ખાસ કોઈ જેન્ટ્સનો જે પુરુષનો જે વોર્ડ હોય તે ખાલી જોવા મળી રહ્યો છે। અને અત્યારે આપણે સિવિલ હોસ્પિટલની બહાર પહોંચી ગયા છીએ। ત્યાં આપણે ઘણી બધી બાયોમેડિકલ વેસ્ટ જે હતો તેમાં પણ એક કાળા કલરની બેગો હતી ફૂલ માત્રામાં જોવા મળી હતી, અને જે સાથે સાથે અત્યારે જે ડોક્ટરો છે તે પણ અત્યારે 4 થી 6 માં હાજર હોય છે અને સવારમાં 9 થી 12 હાજર હોય છે। અને અત્યારે આપણે તમને અંદર બતાવવાનો પ્રયત્ન કરીશું કે ઓપીડી ચાલુ થઈ ગઈ છે અને સાથે સાથે સૌ લોકો અત્યારે આવી ગયા છે અને અત્યારે ઓપીડી ચાલુ સાથે છે અને અત્યારે દાંતનો વિભાગ પણ ચાલુ છે। દાંતના વિભાગમાં અત્યારે અલગ અલગ ડોક્ટરો છે તે અત્યારે કામગીરી ચાલુ રહી છે। આગળ બીજો પ્રયત્ન કરીશ તમને બતાવવાનો કે
અલગ દર્દીઓ છે તેઓ પણ સારવાર માટે આવી રહ્યા છે. તેમને ક્યાંક ને ક્યાંક એવું બતાવવા માંગીશ કે અત્યારે જોઈ શકો છો કે દરેક જગ્યાએ ઓપીડી ચાલુ છે ને ઓપરેશન થિયેટર બાજુ હવે આપણે જવાનો પ્રયત્ન કરીશું. ત્યાં આપણે સાથે એ પણ જોઈશું કે ડોક્ટરો છે કે નથી, ત્યાં વોર્ડ રાઉન્ડ થાય છે કે નહીં, સ્વચ્છતા છે કે તે બાબતે અલગ અલગ વિષયો પર આપણે વાત કરીશું. અત્યારે આપણે મેડિકલ જે સ્ટોક છે દવાનો ત્યાં પણ અત્યારે કોઈ જોવા મળતું નથી, પણ અત્યારે ફાર્માસિસ્ટ સાથે છે તે પણ અત્યારે જોવા મળી રહ્યા છે. અને કેસ બારી સાથે અત્યારે આપણે હાલમાં પહોંચી ગયા છીએ. કેસ બારીમાં પણ કોઈ અત્યારે નથી. અને સાંજના સમયે અત્યારે દર્દીઓ છે તે ઓછા જોવા મળતા હોય છે. અને અન્ય બેગ હતી તે જોવા મળી રહી હતી. અને પુરુષ ટોયલેટ છે, પુરુષ ટોયલેટ જે બંધ હતું એ અત્યારે આપણા અહેવાલ દ્વારા તેને ચાલુ કરી દેવામાં આવ્યું છે. જી. અને અત્યારે બીજી આગળ વાત કરીશું તો આપણે અત્યારે ઓપરેશન થિયેટર બાજુ જઈશું ને ત્યાં ઓપરેશન થિયેટરની બાજુમાં પુરુષ વોર્ડ છે તે પણ આપણે જઈશું અને ત્યાં આપણે જોઈશું કે અત્યારે પુરુષ વોર્ડમાં પહોંચી ગયા છીએ, જ્યાં પુરુષ વોર્ડ જે બંધ કરી દેવામાં આવ્યું છે. સાથે સાથે અત્યારે ઓપરેશન થિયેટર જે રૂમ છે તે પણ આપણે બતાવીશું કે તે પણ અત્યારે બંધ હાલતમાં છે. જી ચિરાગ, હોસ્પિટલમાં દર્દીઓ અથવા તેમના પરિવારજનો દ્વારા કોઈ પણ પ્રકારની વ્યવસ્થાને લઈ તંત્રને ફરિયાદ કરવામાં આવી છે કે નહીં? હા, વારંવાર ફરિયાદ કરવામાં આવી છે કે અમુક વખત મેડિકલ ઓફિસર હાજર હોતા નથી, અમુક જગ્યાએ પીએમ આવતો હોય ત્યારે પણ કાયમી ડોક્ટર ન હોવાને કારણે પણ આવી રજૂઆતો કરવામાં આવી હતી. ત્યાં પણ સુપરિન્ટેન્ડન્ટ સાથે વાત કરવામાં આવી હતી. તેમને કહ્યું હતું કે અમે રજૂઆત કરેલી છે, તેમ છતાં હજુ ડોક્ટરો કાયમ મૂકવામાં આવ્યા નથી. નહીં. અત્યારે આપણી સાથે સુપરિન્ટેન્ડન્ટ જોડાઈ ગયા છે, સુપરિન્ટેન્ડન્ટ સાથે પણ વાત કરીશું. જી હા, જી, હોસ્પિટલ તંત્રને લઈ અનેક વ્યવસ્થાઓ પર અત્યારે સવાલ ઉભા થઈ રહ્યા છે. ગંદકીનો પણ અભાવ જોવા મળ્યો, પુરુષ ટોયલેટનો પણ ક્યાંક બંધ હોય તેવું સામે આવ્યું, કાયમી ડોક્ટરોની પણ ખામી જોવા મળી. આ વ્યવસ્થાઓને લઈ શું કહેશો? અત્યારે હાલની અંદર જે વરસાદ પડ્યો છે એના લીધે થોડું ડ્રેનેજ લાઈન બહુ બ્લોકેજ થયું છે, પણ એની અત્યારે હાલ સાફ સફાઈ ચાલુ છે અને કેમ્પસમાં કોઈ પણ જાતનું પાણી ભરાયેલું નથી. વધુની અંદર ઓપરેશન થિયેટર 39 વર્ષ જૂનું બિલ્ડિંગ હોવાથી ઓપરેશન થિયેટરને પીઆઈયુની ટેકનિકલ ટીમ આવીને તેમના દ્વારા એને કંડમ જાહેર કરવામાં આવેલું છે કે આ બિલ્ડિંગ છે તેને વપરાશમાં લઈ શકાય એવું છે નહીં. વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે અન્ય જગ્યાની એ લોકો વ્યવસ્થા કરી રહ્યા છે અને જો વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે અન્ય જગ્યા નથી મળતી તો તેઓ એમના ઉપરી અધિકારીશ્રીને જાણ કરીને તેઓ વ્યવસ્થા કરવાના છે. અત્યારે હાલમાં 40 વર્ષ જૂનું બિલ્ડિંગ છે, તેમના દ્વારા છત પ્રાઇમરી ધોરણે રિપેર કરેલી છે, તેમ છતાં પણ જે એના સ્લેબ કહેવાય છે કે દિવાલોમાંથી પાણી લીકેજ થવાની સમસ્યા ચાલુ રહે છે. પણ જો કોઈ દર્દી સાથે કોઈ અઘટિત ઘટના બને કે દર્દીના સ્વાસ્થ્ય સામે પણ અત્યારે અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે, જવાબદારી કોણ લેશે આ ઘટના કોઈ બને તો? દર્દી સાથે અઘટિત ઘટના ન બને તે માટે 1 થી 2 મહિના માટે એનું મરામતનું કામ ચાલુ હતું. તે સમય દરમિયાન અધિક્ષકનો રૂમ નંબર 6 છે એની અંદર બેડ આપણે રાખવામાં આવેલા છે, તથા જે ડાયાલિસિસ વિભાગ છે એની અંદર પણ ઇમરજન્સી સેવાઓ કે રૂટીન જે સારવાર છે તે દર્દીઓની ચાલુ રહેલી છે. જે ભયજનક વોર્ડ આપણને બતાવવામાં આવેલા હતા એનું પીઆઈયુ દ્વારા વર્ક ચાલુ હતું, સમારકામ જે અત્યારે પૂર્ણ થઈ ગયેલું છે અને અત્યારે હાલમાં દર્દીઓને સેવા મળી રહી છે. આ પ્રકારની ઘટનાઓ અનેક સમયથી આ પ્રકારનું બેદરકારી જોવા મળી રહી છે, તો જવાબદારી કોણ લેશે આ ઘટના જો અઘટિત ઘટના બને તો? ના, બેદરકારી તરીકે ના ગણી શકાય, આને એક સાવધાની ગણી શકાય. સાવધાનીના ભાગરૂપે જે 40 વર્ષ બિલ્ડિંગ જૂનું થયેલું છે તેને વર્ષોથી જેટલું રિપેર થઈ શકે છે એવું રિપેર કરી રહ્યા છે, પણ દર્દીઓની શારીરિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કોઈ દર્દીને ઈજા ના થાય, કેમ કે જો આપ એવું ઈચ્છો કે દર્દીઓને સારવાર મળવી જ જોઈએ તો તે જે કંડમ બિલ્ડિંગ હોય એમાં આપવી અઘરી છે.
એટલે બેદરકારીની એક સાવધાનીના ભાગરૂપે એમના દ્વારા 2 મહિના માટે સમારકામ ચાલુ હતું, જે સમારકામ અત્યારે પૂર્ણ થઈ ગયેલું છે અને દર્દીઓને અવિરત સેવાઓ મળી રહી છે. પરંતુ કાયમી ડોક્ટરોનો અભાવ જોવા મળ્યો. હોસ્પિટલમાં છેલ્લા ઘણા સમયથી કાયમી ડોક્ટરો છે જ નહીં, તો કોઈ હોસ્પિટલમાં કાયમી ડોક્ટરો વગર કેમનું ચાલે? અત્યારે હાલની અંદર આપણી પાસે સામૂહિક આરોગ્ય કેન્દ્ર સાણંદમાં 3 ડોક્ટરની પોસ્ટ છે મેડિકલ ઓફિસરની. સરકારશ્રી દ્વારા 23/6 ના રોજ એક તબીબી અધિકારી જે હતા એમની બદલી થઈ ગઈ છે. હાલમાં જે 3 જગ્યાઓ હોય 3 જગ્યાઓ ખાલી છે, પરંતુ તેના સ્થાને પ્રતિનિયુક્તિના ધોરણે દર્દીઓને તકલીફ ન પડે, દર્દીઓને કોઈ પ્રોબ્લેમ ન થાય તે હેતુથી પ્રતિનિયુક્તિના ધોરણે સતત અને અવિરત પ્રમાણે ડોક્ટરોની વ્યવસ્થા કરવામાં આવેલી છે. તમે કહી રહ્યા છો કે બદલી થઈ ગઈ છે, તો આમાં પ્રજાનો શું વાંક ગણવાનો? કેમ કે બદલી થઈ ગઈ છે, ડોક્ટરો નથી, કોઈ ઇમરજન્સી આવે તો પ્રજાને શું સમજવાનું? મેડમ, બદલી હોય છે એ અમારા હાથમાં નથી હોતી. બદલી હોય છે સરકારશ્રીના હાથમાં હોય છે. એમના દ્વારા ડોક્ટરની બદલી ભલે કરવામાં આવે, પણ એની સામે પ્રતિનિયુક્તિના ધોરણે જાહેર જનતાને તકલીફ ન ઊભી થાય અને સેવાઓ અવિરત પ્રમાણે ચાલુ રહે તે માટે પ્રતિનિયુક્તિના ધોરણે ડોક્ટરો સતત અહીંયા અવેલેબલ અને હાજર જ હોય છે. તો શું તમે સરકારની ભૂલ કહી રહ્યા છો? તમે કહ્યું કે સરકાર દ્વારા બદલી કરવામાં આવતી, સરકારની ભૂલ ન કહી શકાય. સમયસર જ્યારે પણ ઓર્ડર થતા હોય છે ત્યારે ડોક્ટરોને અહીં આદેશ કરતા જ હોય છે. 2 ડોક્ટરોના આદેશ કરવામાં આવેલા છે. એક ડોક્ટર જુનાગઢ અને એક ડોક્ટર કંઈક વ્યારા કે વાપીના હોવાથી 2 ડોક્ટરો હાજર થયેલા નથી. એટલે સરકારશ્રી દ્વારા તો ડોક્ટરના આદેશ કરવામાં આવે છે, પણ જે પણ એમને અનુકૂળતા ના હોય કે પીજી નીટની તૈયારીઓ ચાલતી હોય એ રીતે લોકો હાજર થયેલા નથી. બાકી સરકારશ્રી દ્વારા પણ આદેશ કરેલા જ છે. મંતવ્ય ન્યૂઝ દ્વારા સવાલ કરવામાં આવ્યો ને તમારા જિલ્લા જે આરોગ્ય અધિકારી છે આરસી કાપડિયા, તે જવાબ આપવાથી ભાગ્યા છે. આ મુદ્દે આપ શું કહેશો? તમારે કઈ કહેવું છે? ના, કાપડિયા સાહેબ અને અજય ચૌહાણ બંને સાહેબો હંમેશા હોસ્પિટલને અગવડતા ઊભી ન થાય, તકલીફ ઊભી ના થાય તેના માટે કાર્યશીલ છે અને જ્યારે પણ ડોક્ટરોની જરૂર પડી છે તેમના દ્વારા જ અમને મેનેજમેન્ટ કરીને આપવામાં આવેલું છે. જ્યારે પણ પોસ્ટમોર્ટમ હોય, મેડિકલ લીગલ કેસીસ હોય કે ડોક્ટરોની અછત હોય ત્યારે કાપડિયા સાહેબ અને ચૌહાણ સાહેબે અમને પૂરેપૂરો સપોર્ટ કર્યો છે અને અત્યાર સુધીમાં દર્દીઓને હજુ અગવડતા પડી નથી. આપના માધ્યમથી હું ફરીથી જણાવવા માંગુ છું કે અહીંયા જે ડેડ બોડી રાત્રે 2 વાગે આવે છે, જેનું પંચનામું પોલીસ દ્વારા બપોરે રાત્રે 2 વાગે આવેલી ડેડ બોડીનું 12 વાગ્યા સુધી પીએમ કરવામાં આવતું નથી, જેનો સીધો આરોપ ડોક્ટર અને હોસ્પિટલ ઉપર લાગી રહ્યો છે. અને કોઈ પણ ન્યૂઝ દ્વારા પોલીસ પર કોઈ પણ પ્રકારની એક્શન લેવામાં આવતી નથી. એક્શન લેવાની વાત નથી, પણ દર્દીઓને જો એવું સમજાવવામાં આવે કે ડોક્ટર પોસ્ટમોર્ટમ એક્ઝામિનેશન ત્યારે જ કરી શકે છે કે જ્યારે પોલીસ દ્વારા પંચનામું રજૂ કરવામાં આવે. આ આપના માધ્યમથી ફરીથી જણાવવા માંગુ છું કે રાત્રે 12 વાગે જે ડેડ બોડી કે 2 વાગે જે ડેડ બોડી આવે છે, બીજા દિવસે સવારે 12 વાગ્યા સુધી, બપોરના 12 વાગ્યા સુધી એનું પંચનામું જો ભરવામાં નથી આવતું અને ડોક્ટરને આપવામાં નથી આવતું, ડોક્ટર હાજર હોય છે તો પણ આરોપો તમારા દ્વારા જે સાંભળો હોસ્પિટલ ઉપર જ લાગતા હોય છે, જે મારી દ્રષ્ટિએ યોગ્ય નથી. જી, તમારા દ્વારા જે કામગીરી કરવામાં આવે છે સરાહનીય છે, સાચી છે, પરંતુ જિલ્લા આરોગ્ય અધિકારી અમારો જવાબ આપતા નથી, કોઈ સંપર્ક કરવા માંગતા નથી. અમે સંપર્ક કર્યો તો જવાબ આપતા નથી. જ્યારે શું કહેશો કે ભાગી રહ્યા છે? માનનીય શ્રી કાપડિયા સાહેબ છે એ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી છે. તેમને ડેઈલીની મીટિંગ્સ ને બધું હોય છે. એ હંમેશા કોઈ પણ અધિકારી કે કોઈ પણ કર્મચારી કોલ કરે છે ત્યારે તરત જવાબ આપે છે. કદાચિત સાહેબ બિઝી હશે અથવા કોઈ મીટિંગમાં હશે એટલા માટે જવાબ નથી આપી શક્યા. આપ ગમે ત્યારે એમને મળી શકો છો, ગમે ત્યારે કોલ કરી શકો છો, એ ગમે ત્યારે આપને જવાબ આપશે. જી બિલકુલ, આશા રાખું છું કે આપના માનનીય સાહેબ શ્રી દર્દીઓની ધ્યાન રાખીને હોસ્પિટલની સારવાર કરે. અમારા તરફથી અવિરત અને સારી સેવાઓ આપવામાં આવે છે અને આપના માધ્યમથી હું જણાવવા માંગુ છું કે અમારા દ્વારા કોઈ પણ જે પણ બેદરકારી કોઈ જિલ્લા આરોગ્ય અધિકારી અત્યારે શું કરી રહ્યા છે? આવડી મોટી બેદરકારી હોસ્પિટલમાં જોવા મળી રહી છે, તો જિલ્લા આરોગ્ય અધિકારી શું કરી રહ્યા છે તે સવાલ ઉભા થઈ રહ્યા છે. જિલ્લા આરોગ્ય અધિકારી ક્યારે જાગશે તે મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે. આ પ્રકારની બેદરકારી જોવા મળી તો જિલ્લા આરોગ્ય અધિકારી ક્યાં છે તેવા સવાલ ઉભા થઈ રહ્યા છે. જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા જવાબ ક્યારે આપવામાં આવશે તે મોટો સવાલ ઉભો થયો. ત્યારે જિલ્લા અધિકારી અત્યારે જવાબ આપવાથી ભાગી રહ્યા છે. આરોગ્ય અધિકારીની દેખરેખ ક્યાં છે તેવા અનેક સવાલો અત્યારે ઉભા થઈ રહ્યા છે. જિલ્લા આરોગ્ય અધિકારી અત્યારે ભાગી રહ્યા છે, જવાબ નથી આપી રહ્યા અને મૌન સેવી રહ્યા છે. ત્યારે જિલ્લા આરોગ્ય અધિકારી અત્યારે કેમ મૌન છે તે મોટો સવાલ ઉભો થયો.
હોસ્પિટલમાં આ પ્રકારની બેદરકારી જોવા મળી છતાં જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા કોઈ પણ પ્રકારનો જવાબ આપવામાં આવતો નથી. બેદરકારી કોની તે મોટો સવાલ ઉભો થયો. હોસ્પિટલની ખામીઓથી શું જિલ્લા આરોગ્ય અધિકારી અજાણ છે તેવા અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે.